વિજયનગરના અમુક એરિયામાં નેટવર્ક પહેલાં પણ ના આવતું અને અત્યારે પણ નથી આવતું, અને એના ઉપર ન્યૂઝમાં પણ આપવામાં આવ્યો હતો અને એના પર મેં વિડીયો પણ પહેલાં બનાવ્યો હતો એક. અને એનું સોલ્યુશન કરવા માટે સરકારે આપણે ગરાડામાં નેટવર્ક BSNLનું નાખવામાં આવ્યું છે, બરાબર. અને નરેન્દ્ર મોદી સાહેબના વર્ચ્યુઅલથી એને લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. લોકોને એમ હતું કે એનું સોલ્યુશન થઈ જશે, પરંતુ હવે પણ ન્યૂઝમાં આવ્યું છે અને હવે પણ લોકો એમ જ કહે છે કે અમુક મોબાઈલમાં, એન્ડ્રોઈડ મોબાઈલમાં, એપલ મોબાઈલમાં નેટવર્ક સારું આવે છે, પરંતુ નાના મોબાઈલમાં અને અમુક મોબાઈલમાં નેટવર્કનો ઇસ્યુ અત્યારે પણ એવો જ છે જે પહેલાં હતો, બરાબર. તો હું એમ કહેવા માગું છું કે આટલું ટાવર નાખવામાં આવ્યું છે, દુનિયા ક્યાં પહોંચી ગઈ. ચાઇના જેવા કન્ટ્રીઓમાં તો 10G આવી ગયું છે અને ઘણું બધું મતલબ સ્પીડથી દુનિયા આગળ વધી રહી છે. દુનિયામાં નવું એટલું બધું થાય છે કે મતલબ આપણે વિચારી પણ ના શકીએ, એટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ છે. અત્યારે આપણા ઇલાકામાં ટાવર નાખ્યા પછી પણ નેટવર્કનો ઇસ્યુ આવે તો પછી શું કહેવું. આ મતલબ ટેકનોલોજીનો પ્રોબ્લેમ છે, એરિયાનો પ્રોબ્લેમ છે, લોકોનો પ્રોબ્લેમ છે કે પછી શું પ્રોબ્લેમ છે મને ખબર પડતો નથી, પરંતુ પ્રોબ્લેમ કશુંક ને કશુંક તો છે. આપણા એરિયામાં એમ્બ્યુલન્સ પણ વિજયનગરમાં નથી, એમ પણ લોકો વાત કરે છે. એના ઉપર પણ કોઈ સોલ્યુશન નથી. અને ઘણા બધા ઇસ્યુ એવા છે જે થઈ શકે છે, બરાબર. હું જોઉં છું તો આપણે સરકાર દ્વારા આટલી બધી એમ્બ્યુલન્સો, આટલી બધી ગાડીઓ, આટલું બધું મતલબ ડેલી કશુંક ને કશુંક સરકાર દ્વારા કરવામાં આવે છે. હજારો કરોડો રૂપિયાની મતલબ ગ્રાન્ટો આવે છે, નવા કામો થાય છે. આપણા એરિયામાં જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય, નેટવર્ક હોય, એમ્બ્યુલન્સ હોય, એવા મતલબ સમસ્યાનું સમાધાન કેમ નથી થતું. હું ડેલી ન્યૂઝમાં વાંચું છું અને અમુક સોશિયલ મીડિયા પરથી ખબર પડે છે કે સરકાર દ્વારા આપણે ગુજરાતમાં ઘણી બધી સુવિધાઓ આવે છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટો ડેલી મતલબ ક્યાંક ને ક્યાંક જાય છે. અને ક્યાં જાય છે, કઈ જગ્યાએ જાય છે, અમુક જિલ્લાઓમાં જાય છે, ખબર નહીં ક્યાં જાય છે. પરંતુ આપણા ઇલાકામાં આટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેટવર્કનો ઇસ્યુ અત્યારે પણ છે, એમ્બ્યુલન્સનો ઇસ્યુ અત્યારે પણ છે. તો એ કેમ એના ઉપર મતલબ પાક્કું 100% સોલ્યુશન કરવામાં નથી આવતું? કારણ મને ખબર નથી, પરંતુ થવું જોઈએ ને ભાઈ. આ દુનિયા ક્યાં પહોંચી ગઈ. 100% બધા આપણે આપીશું તો કોઈક ને કોઈક કામ થશે. એક સરપંચ હોય એ પોતાનું 100% આપે અને બીજા કોઈ પણ જગ્યાએ કોઈ પણ બેસેલો કોઈ સરકારી અધિકારી હોય એ પોતાનું સારું કામ કરે. આપણે બધા જાગૃત થઈએ, બધા મળીને કામ કરીએ તો થાય ભાઈ વિકાસ, કેમ ના થાય. એકબીજાની ઉપર આરોપ કરવાથી કોઈ ફાયદો નથી. હું આરોપ કોઈને કરતો નથી, પરંતુ એમ કહેવા માગું છું બધા એક્ટિવ થાઓ, બધા સારી રીતે કામ કરીએ તો એરિયાનો વિકાસ થશે. બસ પોતાનું જ પેટનું ખાડું પૂરવા માટે આપણે જીવીશું તો પછી થઈ ગયું. એમ જ પહેલાં પણ રોતા, અત્યારે પણ રોતા રહીશું, કોઈ ફાયદો થવાનો નથી.